જય માતાજી ખેડૂત મિત્રો, આપણે આજે એક માવઠાની અને આવનારું ચોમાસું કેવું થાય એક કાસું તારણ આપવાનું છે. તો આપણે વાત કરીએ તો માવઠું, હમણાં માવઠું ચાલુ જ છે, બરાબર. તો આજનો દી માવઠાનું જોર રહે. તારીખ 15/4/2024 આજનો દી જોર રહે. પછી જોર થોડુંક ઘટશે, પછી 18-19-20 આમાં અમુક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા છે. ત્યારબાદની આપણે વાત કરીએ, ત્યારબાદ આપણે તાપમાન છે વધારો થવાનો છે. કારણ કે એપ્રિલ મહિનામાં એન્ડમાં ખૂબ તાપમાન વધશે, 44-45 ડિગ્રીને પાર કરી જાય એવું પણ તાપમાન વધે એવી શક્યતા છે. ત્યારબાદની આ મે મહિનાની વાત કરી તો મે મહિનામાં પણ માવઠાની શક્યતા છે. તો કૃતિકા, રોહિણી, એની પહેલાં આવે આપણે કહેવાય છે કે નક્ષત્ર આવે છે ભરણી. ભરણીમાં પણ વરસાદના છાંટા ખરે એવી શક્યતા છે. ક્યાંક માવઠું થાય હળવું. અને રોહિણી નક્ષત્રમાં પણ માવઠું થાય. એટલે માવઠું નહીં ગણવાનું. રોહિણી નક્ષત્ર ઉતરતા થાય તો એમાં વાવણી લાયક ક્યાંક વરસાદ થઈ જાય તો વાવણી ખેડૂત ભાઈઓને કરી દેવી, બરાબર. પછી આપણે ચોમાસા વિશે આગલા વિડીયોમાં આપણે વિડીયો અપલોડ કરશું કે કઈ ટાઈપનું ચોમાસું રહે. એકંદરે અટાણે આપણે જે અંદાજ મારીએ કે ચોમાસું બહુ ખૂબ સારામાં સારું ચોમાસું જાહે. ભલે એકાદી વચ્ચે ખેસ આવે તો પાણી પીવડાવી દેવું, અને ચોમાસું 2024નું ચોમાસું બહુ સારામાં સારું થાય. પાસ્તર વરસાદે ઘણાય થાય. અને વાવણીની તારીખ આપણે આપવાની છે. વાવણી ક્યારે થાય, વાવણીના વરસાદ ક્યારે થાય, વાવણી થાય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો પહેલાં થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે રોહિણી ઉતરતા જ થઈ જશે. રોહિણીના 7-8 દી જતા પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે. ચાલો 5-7 દી નહીં પણ 5 દી જતા 29 તારીખ આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે. 28-29 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી રોહિણી નક્ષત્રમાં થઈ જશે. અને રોહિણી નક્ષત્રમાં ક્યાંક પણ વાવણી જોગો તો વરસાદ થઈ જાય, પણ એ સીમિત વિસ્તારમાં હોય. અને આપણે ખાસ વાવાઝોડાની આગાહી આપણે આપવાની છે. પણ અંદાજ એવો આવે છે કે આ વર્ષે એક સાયક્લોન વાવાઝોડું બનશે. અરબ સાગરમાં, અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે. જો બનશે તો આ દરિયાપટ્ટી ઉપર 2023નું જે ચોમાસું ગયું, જે રીતે આપણે વાવાઝોડાને હિસાબે દરિયાપટ્ટી આવી ગઈ હતી વરસાદ વાવણીમાં, આ વખતે એવું થવાનું છે, મારું હજી અનુમાન છે, બરાબર. તો જૂન મહિનાની આપણે તારીખ માનીએ, પ્રી મોન્સૂન એક્ટિવિટી તો આપણે રોહિણી નક્ષત્રમાં થઈ જશે. 28-29થી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થાય અને 7 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની છે. અને ક્યાંક જોર ગાજવીજનું વધારે પ્રમાણ રહી જાય અને ક્યાંક પણ ધૂળિયા વરસાદની વાવણી ક્યાંક થાય, બરાબર. પછી 8 જૂનથી માંડી અને 12 જૂન વચ્ચે, 8 જૂનથી 12 જૂન વચ્ચે એક વાવાઝોડું દરિયા અરબી સમુદ્રમાં થઈ શકે. અને આની શક્યતા હજી આપણે ખાલી આગોતરું ઈંધણ તરીકે જ ગણવું, બરાબર. 8 જૂનથી માંડી અને 12 જૂન સુધીમાં સાયક્લોન બને અરબી સમુદ્રમાં એવી શક્યતા છે, બરાબર. તો ખાસ ખેડૂત ભાઈઓને મારી એક જ વિનંતી છે કે વૈશાખ મહિનો એન્ડમાં, વૈશાખ મહિનાના 3-4 દી બાકી હોય જેઠ મહિનાના, ત્યાં સુધીમાં પોતાના ખેતી કાર્ય સંપૂર્ણ કામ કરી લેવા. અને જેઠ મહિનાના આપણે બેસતા જ વરસાદનો પહેલો રાઉન્ડ આવશે વાવણીમાં. જેઠ મહિનાની જેઠી બીજ જાતા પછી 30થી પાયસમ ને આડેગાળેમાં આજુબાજુમાં છે ને વરસાદની શક્યતા પહેલો રાઉન્ડ વાવણીનો આવી શકે. અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની બને એવી પૂરેપૂરી શક્યતા અત્યારના
અમારું જે લેટેસ્ટ જે અનુમાન પ્રમાણે અટાણે કચ્છ કાતરાને આધારે એવું લાગે છે કે 8 જૂનથી 11 જૂન 12 જૂન વચ્ચે એક વાવાઝોડું બનશે અને વાવાઝોડાના હિસાબે દરિયાપટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને અમુક ઠેકાણે નદીમાં પૂર આવે એવો પણ વરસાદ થઈ શકે. તો આ સાયક્લોન જો આપણે તો એમ જ માનીએ કે ગુજરાતને હિટ ન કરે, દરિયામાં હાલ્યું જાય અને દરિયામાં સાયક્લોનની હિસાબે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જાય. 8 જૂનથી 12 જૂન વચ્ચે આ સાયક્લોન બને એવી શક્યતા છે. કદાચ 8 જૂન પહેલાં એ હલચલ તો થઈ જાય દરિયામાં, પણ આવું મારું અનુમાન છે. બાકી હજી અખાત્રીનો પવન, 17 મહિનાના દનિયા અખાત્રીનો પવન હજી હાંડો જોવાનો બાકી છે. અને પછી આપણે પ્રિડિક્શન કરી અને કચ્છ કાતરાને આધારે આપણે જો 2024નું જે ચોમાસું છે એની આગાહી આપવાની છે. આખા ચોમાસાની આપણે આગાહી આપી જ દેવાની છે. યુટ્યુબમાં આપણી ચેનલ બનાવી છે, સબસ્ક્રાઈબ કરજો. ભરત મક્કા એમ લખ્યો એટલે આપણા યુટ્યુબ ઉપર આપણું જે વિડીયો અપલોડ કરશું એ વિડીયો આવી જશે. ભરત મક્કા કરજો. તો વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો અને બીજા સુધી માહિતી આ વિડીયો દ્વારા મળી શકે. બસ અમારે એટલું જ કહેવાનું છે. જય માતાજી.